હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ 2024ની મોક ટેસ્ટમાં। આજે આપણે વાત કરવાના છીએ ભારતના ઇતિહાસના દક્ષિણના આવા કેટલાક સ્થળો જે તમને એક્ઝામમાં પૂછાઈ જાય તો તમને આવડતા હોવા જોઈએ। તો ચલો સ્ટાર્ટ કરીશું। પ્રથમ જે ક્વેશ્ચન છે એકદમ સિમ્પલ અને ઇઝી ક્વેશ્ચન છે કે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી। ઓકે, આ તો જોતાં જ તમને આવડી જાય કે વિજયનગર સામ્રાજ્ય છે એની સ્થાપના કોણે કરી હતી। તો હરિહર અને બુક્કા રાય નામના જે બે રાજા થઈ ગયા એમણે કરી હતી। એટલે ઓપ્શન આપણો ડી, ए અને बी બંને જવાબ થઈ જશે। વિજયનગર સામ્રાજ્યની વાત કરીએ તો એમની કોઈ રાજ્ય ભાષા હોય તો એ હતી તેલુગુ। ઓકે, એમની કોઈ રાજ્ય ભાષા હોય તો એ હતી તેલુગુ। અને વિજયનગર સામ્રાજ્ય છે એ કઈ નદી પર બાંધવામાં આવ્યું હતું એ તમે કોમેન્ટ કરી શકો છો। સેકન્ડ નંબરનો જે ક્વેશ્ચન છે કે હરિહર અને બુક્કા રાય એ હિન્દુ ધર્મનો અંગીકાર કોના પ્રેરણાથી કર્યો હતો। ઓકે, તો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન એ, ગુરુ વિદ્યારણ્ય। ઓપ્શન એ જે છે રાઈટ આન્સર થઈ જશે કે હરિહર અને બુક્કા રાયે હિન્દુ ધર્મનો અંગીકાર ગુરુ વિદ્યારણ્યના કહેવાથી કર્યો હતો। ડન છે। ચલો, વિજયનગર સામ્રાજ્ય એટલે કે વિજયનગર નીચેનામાંથી કયા વંશનો સમાવેશ થાય છે। વિજયનગર સામ્રાજ્યમાં નીચેનામાંથી કયા કયા વંશોનો સમાવેશ થાય છે। તો જોતાં જ તમને આવડી જાય કે વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ અને તુલુ વંશ આપેલ તમામ જે વંશ છે એનો સમાવેશ થાય છે। તમારે અહીંથી જણાવવાનું છે કે આપણે આગળ વાત કરી ગયા હરિહર, ઓકે, અને બુક્કા રાય અથવા તો બુક્કા રાય। હરિહર અને બુક્કા રાય નામના જે રાજા છે એ આ કયા વંશ સાથે લાગતા વળગતા છે અથવા તો એ કયા વંશના રાજા છે એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે। ડન છે। ચલો, આગળનો ક્વેશ્ચન છે કે સંગમ વંશના કયા શાસકે તુંગભદ્રા અને હરિન્દ્રા નદી પર બંધનું નિર્માણ કરાવ્યું હતું। સ્ટારવાળો ક્વેશ્ચન થઈ જશે વિદ્યાર્થી મિત્રો। દક્ષિણ ભારતના આઈએમપી ક્વેશ્ચનની આપણે વાત કરી રહ્યા છીએ। તો સંગમ વંશના એવા કયા રાજા હતા જેણે તુંગભદ્રા નદી અને હરિન્દ્રા નદી પર બંધનું નિર્માણ કરાવ્યું હતું। તો અહીં તમને રાઈટ આન્સર થઈ જશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી એટલે કે દેવરાય પ્રથમ। ઓપ્શન બી જે છે તમારો રાઈટ આન્સર થઈ જશે। ડન છે। ચલો, દેવરાય બીજાએ, ઓકે, દેવરાય પ્રથમની આપણે વાત કરી ગયા। હવે દેવરાય બીજા વિશે વાત કરીએ તો દેવરાય બીજાએ સંસ્કૃત ગ્રંથ મહાનાટક સુધાનિધિ અને બ્રહ્મસૂત્ર પર ટિપ્પણી લખી હતી। અને સંગમ વંશનો અંતિમ કોઈ શાસક હોય તો એ છે વિરુપાક્ષી બીજો। ઓકે, સ્ટારવાળું છે, યાદ રાખવાનું છે કે સંગમ વંશનો કોઈ અંતિમ શાસક હોય તો એ હતો વિરુપાક્ષ બીજો। ડન। ચલો, આગળનો ક્વેશ્ચન છે કે વિજયનગર સામ્રાજ્યના કયા રાજાને આપણે અભિનવ ભોજ તરીકે ઓળખીએ છીએ। કે સ્ટારવાળો ક્વેશ્ચન છે, અભિનવ ભોજ તરીકે આપણે નીચેનામાંથી કયા રાજાને ઓળખીએ છીએ। તો એ રાજા છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી, કૃષ્ણદેવરાય। ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે કે કૃષ્ણદેવરાયને આપણે અભિનવ ભોજ તરીકે ઓળખીએ છીએ। ડન છે। ચલો, આગળનો ક્વેશ્ચન છે વિજયનગર સામ્રાજ્યના રાજા દેવરાય દ્વિતીયના સમયમાં કયો વિદેશી યાત્રી આવ્યો હતો। ઓકે, સ્ટારવાળું છે, આ તો તમને આવડતું હોવું જોઈએ કે વિજયનગર સામ્રાજ્યના રાજા દેવરાય દ્વિતીય એટલે કે દેવરાય બીજાના સમયમાં કયો વિદેશી યાત્રી આવ્યો હતો। ઓકે, તો રાઈટ આન્સર થઈ જશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી, અબ્દુલ રઝાક આવ્યો હતો। કોણ આવ્યો હતું? અબ્દુલ રઝાક આવ્યો હતો। ડન છે। ચલો, નામ યાદ રાખવાનું છે અબ્દુલ રઝાક। કયા વિદેશી મુસાફરે વિજયનગર સામ્રાજ્યની કિલ્લેબંધી વિશે ઉલ્લેખ કર્યો હતો। મોસ્ટ એમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, તમારે બધા જ યાદ રાખવાના થાય છે। નીચેનામાંથી એવો કયો મુસાફર હતો જેણે વિજયનગર સામ્રાજ્યની કિલ્લેબંધી પર વિશેષ ઉલ્લેખ કર્યો હતો। તો એ હતો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી, અબ્દુલ રઝાક। ઓકે, ડન। ઓપ્શન સી રાઈટ આન્સર થઈ જશે। ચલો, આગળનો ક્વેશ્ચન છે કે વિજયનગર સામ્રાજ્યના શાસકો પોતાને કયા નામે ઓળખાવતા હતા। ઓકે, આ પણ સિમ્પલ છે પણ સ્ટારવાળું છે કે વિજયનગર સામ્રાજ્યના જે શાસકો છે એ પોતાને કયા નામે ઓળખાવતા હતા। તો ઓપ્શન એ, રાય। ઓકે, ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે, રાય તરીકે એ લોકો ઓળખાવતા હતા। ઓકે, ચલો, વિજયનગર સામ્રાજ્યમાં સોનાના સિક્કાઓને કયા નામથી ઓળખવામાં આવતા હતા। આ એક સ્ટારવાળો ક્વેશ્ચન થઈ જશે વિદ્યાર્થી મિત્રો। આપણે આગળ ગુપ્ત યુગ છે, મૌર્ય યુગ છે, એ બધા યુગોમાં સોનાના, ચાંદીના, ઓકે, પછી યવનો હતા, કૃષાણો હતા, એ લોકોના પોતપોતાના સમયમાં જે સોના, ચાંદી, ઓકે, તાંબાના જે સિક્કા હતા એમને અલગ અલગ નામથી ઓળખાણ હતી એમની। તો આપણે વાત કરીએ છીએ વિજયનગર સામ્રાજ્ય દક્ષિણ ભારતનું। તો આ વિજયનગર સામ્રાજ્યમાં જે સોનાના સિક્કા હતા એમને આપણે કયા નામથી ઓળખતા હતા। તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી, વરાહ। ઓકે, યાદ રાખવાનું છે વરાહ એટલે ગોલ્ડ કોઈન, સોનાના સિક્કા। ઓકે, અને એની વાત કરીએ આપણે તો વિજયનગર સામ્રાજ્યમાં સોનાના સિક્કાઓને કન્નડ ભાષામાં હોન્નુ તરીકે ઓળખાય છે। ઓકે, કન્નડ ભાષાની વાત કરીએ તો હોન્નુ એટલે પણ સોનાના સિક્કા જ થાય છે। ડન। ચલો, આગળનો ક્વેશ્ચન છે કે વિજયનગર સામ્રાજ્યના કયા સાહિત્યકાર દ્વારા રામાયણની કન્નડ ભાષામાં રચના કરવામાં આવી હતી। ઓકે, આ પણ તમને આવડતું હોવું જોઈએ।
કે રામાયણને કન્નડ ભાષામાં રચના કરવાવાળો એવો કયો સાહિત્યકાર હતો? તો એ હતો વિદ્યાર્થી મિત્રો કુમાર વાલ્મીકી. ઓપ્શન ડી રાઇટ આન્સર થઈ જશે. ઓપ્શન ડી રાઇટ આન્સર થઈ જશે. ડન. ચલો આગળનો ક્વેશ્ચન છે વિધાનવાળો મસ્ત મજાનો કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ઓકે, તો તુલુ વંશની સ્થાપના નરસિંહે કરી હતી. સેકન્ડ વિધાન છે કે કૃષ્ણદેવરાયના સમયમાં વિજયનગર સામ્રાજ્ય ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય હતું. તો અહીં તમારો રાઇટ આન્સર થઈ જશે વિદ્યાર્થી મિત્રો. બંને સાચા છે. બંને સાચા છે. એટલે કે તુલુ વંશની સ્થાપના નરસિંહે કરી હતી અને કૃષ્ણદેવરાયના સમયમાં વિજયનગર સામ્રાજ્ય ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય હતું. ડન છે. ચલો નીચેનામાંથી યોગ્ય વિધાનો પસંદ કરો. ઓકે, વિધાનવાળા જ ક્વેશ્ચનો પૂછાવાની સંભાવના કેટલી છે? 99%. ઓકે, 99% આવા જ ક્વેશ્ચનો તમને પૂછાઈ શકે છે. તો નીચેનામાંથી તમારે યોગ્ય વિધાન પસંદ કરવાના છે. ફર્સ્ટ વિધાન છે કે કૃષ્ણદેવરાયનો શાસનકાળ તેલુગુ સાહિત્યનો સુવર્ણયુગ તરીકે ઓળખાય છે. આઈ થિંક સાચી વાત છે. ઓકે, કૃષ્ણદેવરાયે તેમની માતાના નામ પરથી નાગલપુર નામનું એક નવું શહેર વસાવ્યું હતું. અને થર્ડ વન છે કે કૃષ્ણદેવરાય યવન રાજ્યના શાસક તરીકે બિરુદ મેળવ્યું હતું. તો વિધાનોની વાત કરીએ તો ઓપ્શન ડી આપણે રાઇટ રાખીશું. એટલે કે 1, 2 અને 3 ત્રણે વિધાન સાચા છે. કૃષ્ણદેવરાયનો જે સમય છે ને આપણે તેલુગુ સાહિત્યનો સુવર્ણયુગ કહીએ છીએ. પછી કૃષ્ણદેવરાયે તેમને માતાના નામ પરથી નાગલપુર નામનું એક નગર વસાવ્યું હતું. અને કૃષ્ણદેવરાયે યવન રાજ્યના સ્થાપક તરીકે પણ બિરુદ મેળવ્યું હતું. ઓકે, અને ભારતના સુવર્ણયુગની વાત કરીએ તો ગુપ્ત યુગ જે છે એને આપણે ભારતના સુવર્ણયુગ તરીકે ઓળખીએ છીએ. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે ફરી પાછો વિધાનવાળું. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? વિજયનગર સામ્રાજ્યમાં લશ્કરી ખાતાને આપણે દંડનાયક કહેતા હતા. અને સેકન્ડ છે કે દેવરાય પ્રથમે વહીવટી વ્યવસ્થામાં નાયક અથવા નયનકાર પ્રણાલીઓ અમલમાં મૂકી હતી. તો અહીં તમારો જે રાઇટ આન્સર છે એ થઈ જશે ઓપ્શન એ. માત્ર એક સાચું છે. એટલે કે વિજયનગર સામ્રાજ્યના લશ્કરી ખાતાને આપણે દંડનાયક કહેતા હતા. ઓપ્શન એ રાઇટ આન્સર થઈ જશે કે માત્ર એક વિધાન જે છે એ સાચું છે. ડન. ચલો આગળનો ક્વેશ્ચન છે કે નીચે આપેલા વિધાનોમાંથી યોગ્ય વિધાન પસંદ કરો. 3 જેટલા તમને વિધાન આપેલા છે. ફટાફટ આપણે વિધાન વાંચી લઈએ. વિજયનગરના શાસકો દ્વારા મંદિરના બાંધકામ માટે વિજયનગર શૈલી વિકસાવવામાં આવી હતી. સેકન્ડ છે કે વિજયનગર સામ્રાજ્યની મંદિર સ્થાપત્યની કલા પ્રમુખ વિશેષતા કલામંડળની હતી. ઓકે, અને થર્ડ વન છે કે વિજયનગર સામ્રાજ્યની ચિત્રકળા લેપાક્ષી ચિત્રકળા તરીકે ઓળખાતી હતી. ઓકે, આ જો તમને જે આપણે વાંચીએ છીએ દક્ષિણ ગુજરાતના જે રાજ્યો છે એમાં વિજયનગર સામ્રાજ્ય છે. ઓકે, એમનો બહુ મોટો ફાળો છે. તો આ તમે જો ડિટેલથી વાંચ્યો હોય વિદ્યાર્થી મિત્રો તો તમને આ બધું આવડે. ઓકે, તો રાઇટ આન્સર આપણે અહીં લઈશું ઓપ્શન એ. ઓકે, ઓપ્શન એ એટલે કે 1, 2 અને 3 ત્રણે વિધાન સાચા છે. ઓકે, વિજયનગર સામ્રાજ્યની ચિત્રકળાની વાત કરીએ તો લેપાક્ષી ચિત્રકળા, આ ભૂલાવવું નહીં જોઈએ. વિજયનગર સામ્રાજ્યની મંદિર સ્થાપત્યની કલાની વાત કરીએ તો મુખ્ય વિશેષતા એમની કલા મંડપની હતી. અને ફર્સ્ટ હતું કે વિજયનગર શાસકો દ્વારા મંદિરના બાંધકામ માટે વિજયનગર શૈલી પણ વિકસાવવામાં આવી હતી. ડન છે. ચલો થર્ડ વન છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ફરી પાછું વિધાનવાળો ક્વેશ્ચન છે. તો આપણા વિડીયો પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તમારે ભૂલવાનું નથી. કારણ કે જેમ જેમ એક્ઝામ નજીક આવતી જશે તેમ આપણે જે આપણું ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ છે એના મોડેલ પેપર આપણે લાવી રહ્યા છીએ. ઓકે, જેમાં ટોટલ 200 જેટલા ક્વેશ્ચનોની ટેસ્ટ હશે. ડન. અને જે સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ છે તો તમારી આવતી જ હોય છે. અને જૂના જે વિડીયો છે પણ તમે જોઈ શકો છો. ચલો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? વિધાન 1 છે કે ફિરોઝ શાહ બ્રાહ્મણની વલી તરીકે ઓળખાતા હતા. અને શહાબુદ્દીન અહમદ શાહ પ્રથમે ખગોળ વિજ્ઞાનને પ્રોત્સાહન આપ્યું હતું. તો રાઇટ આન્સરની વાત કરીએ તો ઓપ્શન ડી એટલે કે બંને વિધાન ખોટા છે. ઓકે, બંને વિધાન જે છે એ ખોટા છે. આ ફિરોઝ શાહ બ્રાહ્મણની વલી તરીકે ઓળખાતા હતા. ઓકે, એ ખોટું આવશે. શિહાબુદ્દીન અહમદ શાહ જે હતા એને આપણે વલી તરીકે ઓળખીએ છીએ. અને ફિરોઝ શાહ બ્રહ્મણીને ખગોળ વિજ્ઞાનને પ્રોત્સાહન આપ્યું હતું. ઓકે, જે ફિરોઝ શાહ બ્રહ્મણી એટલે કે ઉપરવડ આમ તમારે જે આપણે ચોકડી ગુણાકાર કરીએ છીએ ગણિતના દાખલા આવે એમાં તમારે આ રીતે સાચો જો આન્સર હોતો હોય તો આ રીતે કરવાનું કે ફિરોઝ શાહ બ્રહ્મણને ખગોળ વિજ્ઞાનને પ્રોત્સાહન આપ્યું હતું. અને નીચેનો જે છે શિહાબુદ્દીન અહેમદ જેને આપણે વલી તરીકે ઓળખીએ છીએ. આ રીતે રાઇટ આન્સર થાય એટલે કે વિધાન સાચું ગણાય. અને હાલમાં તો આપણું વિધાન ખોટું છે એટલે કે બંને વિધાનો ખોટા છે. ઓપ્શન ડી રાઇટ આન્સર થઈ જશે. ડન. ચલો આગળનો ક્વેશ્ચન છે કે બ્રહ્મ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? બ્રહ્મ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો ઓપ્શન ડી અલાઉદ્દીન બહમન શાહ. ઓપ્શન સી રાઇટ આન્સર થઈ જશે કે બ્રહ્મ સામ્રાજ્યની સ્થાપના અલાઉદ્દીન બહમન શાહે કરી હતી. ઓકે, અને વાત કરીએ આપણે બ્રહ્મ સામ્રાજ્યની તો આ બ્રહ્મ સામ્રાજ્યની રાજધાની કઈ હતી? તો ગુલબર્ગ હતી.
ગુલબર્ગ. ઓકે, યાદ રાખવાનું છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે બહમન શાહે સામ્રાજ્યને કેટલા વિભાગમાં વહેંચ્યું હતું? આ બહમન શાહ જે હતો એમને સામ્રાજ્યને કેટલા વિભાગમાં વહેંચ્યું હતું? તો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન સી, એટલે કે 4 જેટલા વિભાગમાં એમને વહેંચ્યું હતું. ડન. ચલો આગળનો ક્વેશ્ચન છે કે બ્રાહ્મણની સુલતાનો દ્વારા સ્થાપત્યની કઈ શૈલી વિકસાવવામાં આવી હતી? બ્રાહ્મણની સુલતાનો દ્વારા સ્થાપત્યની કઈ શૈલી વિકસાવવામાં આવી હતી? તો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન સી, ઇન્ડો સાર્સેનિક શૈલી. ઓકે, નામ યાદ રાખવાનું છે, ઇન્ડો સાર્સેનિક શૈલી. ડન. ચલો આગળનો ક્વેશ્ચન છે કે ગોલકોંડાનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? સ્ટારવાળો ક્વેશ્ચન થઈ જશે વિદ્યાર્થી મિત્રો કે આ ગોલકોંડાનો કિલ્લો છે એ કોણે બંધાવ્યો હતો? તો રાઈટ આન્સર થઈ જશે રાજા કૃષ્ણા. ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે કે રાજા કૃષ્ણા દ્વારા આ ગોલકોંડાનો કિલ્લો છે એ બંધાવવામાં આવ્યો હતો. ડન. ચલો આગળનો ક્વેશ્ચન છે હૈદરાબાદમાં આવેલ 4 મિનાર ઇમારતનું નિર્માણ કોણે કરાવ્યું હતું? ઓકે, તમને ઘણી વખત સાંભળતા હોવ છો કે હૈદરાબાદ જે છે એનું 4 મિનાર જે પ્રખ્યાત છે, તો એ ઇમારતનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો યાદ રાખો, એ મહાન વ્યક્તિ અથવા તો મહાન શાસક અથવા તો મહાન રાજા મોહમ્મદ કુતુબ શાહ. મોહમ્મદ કુલી કુતુબ શાહ. ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે. ડન છે. તો થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. આપણે મળીએ છીએ બીજા મોસ્ટ એમ્પીક્યુઝ લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.